હું એને કાયદેસરના ખોટ કહું છું. બીજો અવાજ અહીંયા મેડિકલ ઓફિસર જે ફરિયાદ નિવારણ અધિકારી, એટલે ભાઈ ક્યાં તમારો ફરિયાદ નિવારણ અધિકારી? આ તંત્રએ અહીંયા બેસાડેલા ફરિયાદ નિવારણ અધિકારી ક્યાં છે? એને હું આ તકે પૂછવા માંગુ છું, એને શું કાર્યવાહી કરી છે? આજે આટલા દિવસથી આજે 7મો દિવસ, નરેશભાઈ 6ઠ્ઠો દિવસ થાય છે. ફરિયાદ નિવારણ અધિકારી અહીંયા તમારી પાસે આવ્યા છે ભાઈ? હું કામ નથી આવ્યા? અહીંયા હું જખ મરાવે છે. ક્યાં છે ફરિયાદ અધિકારી? ફરિયાદ અધિકારીને અહીંયા બોલાવો. ફરિયાદ અધિકારીને અહીંયા હાજર કરો. અમારે પૂછવું છે, અમારા તમામ પ્રશ્નોનો સવાલનો જવાબ એની પાસેથી લેવો છે કે ભાઈ તે શું કર્યું છે? આ તંત્રને, આ ટ્રસ્ટીઓને તે શું જાણ કરી છે? તારી કરેલ કાર્યવાહીની અમને કામગીરીની નોંધ બતાવ. આ કઈ પોપાભાઈ નું રાજ સમજો છો? તમે આ દેવી પૂજક સમાજ એટલે અભણને અજ્ઞાન સમજો છો? હા, ક્યાં છે તમારો ફરિયાદ અધિકારી, ફરિયાદ નિવારણ અધિકારી? કોણ છે? એનું નામ આપો. કોણ છે એ ફરિયાદ નિવારણ અધિકારી? નામ જોઈએ, નામ. અમારે મેડિકલ કાઉન્સિલ ને ફરિયાદ કરવાની ફરજ ઉભી થઈ છે. રાજ્યના મેડિકલ કાઉન્સિલ અને રાષ્ટ્રના મેડિકલ કાઉન્સિલ ને, નેશનલ કાઉન્સિલ ને અમે ફરિયાદ કરશું. અમે આ ન્યાય તો લઈને જ રહીશું. કોઈના બાપની તાકાત નથી કે આ ફણીબેન ના અન્યાય કરી જાય. અમે ન્યાય લીધા વગર અહીંયાથી ઉઠવાના નથી. અને જેને જવું હોય પ્લીઝ બે હાથ જોડીને વિનંતી છે કે મેદાન છોડીને બી જાજો. બાકી ન્યાય તો અમે મેળવીને જ લઈશું. અમે આ ટ્રસ્ટીઓને એની શાન ઠેકાણે લાવશું. તમે માણસોના નામે